ડીજે, ફટાકડા, ભવ્ય મંડપ, આવા ઝાકમઝોળ ભરેલા ભવ્યાથી ભવ્ય વિવાહ તો તમે જોયા હશે. શું સાદગીપૂર્ણ લગ્ન સમારંભો જોયા છે? જવાબ છે ના. તો ચાલો મારી સાથે. હું છું શિવંતીલાલ પરમાર અને આપણે જઈ રહ્યા છીએ દિનેશભાઈ સુરેશભાઈ વાલ્મીકીના શુભ લગ્નમાં. અને આ છે એડવેન્ચરથી ભરેલો રસ્તો. થોડીક વારમાં આપણે પહોંચી જઈશું નિયત થયેલા લોકેશને. તો બની રહો મારી સાથે. લેટ્સ ગો. આ છે શુભ લગ્ન સ્થળ. બધાને મળ્યા, નમસ્કાર, વંદન કર્યા અને પછી આવી ગયું સરસ મજાનું ઠંડુ માટલાનું પાણી, લીમડાના સરસ મજાનો છોયો અને સાથે મંડપ. તો છાંયડો હતો એકદમ ગાઢ અને શીતળ. આપણે બેઠા, પાણી પીધું અને ઘણી બધી સામાજિક વાતો કરી. આ વડીલ છે સોમા કાકા. મને યાદ છે કે 20 વર્ષ પહેલાં દલિત સંગઠનના એક કાર્યક્રમમાં દિલ્હી મુકામે મારા પિતાજી સાથે પોતે પણ ગયેલા. એનો ફોટો હમણાં સુધી મારા ઘરે હતો. તો એ સ્મરણો પણ મેં એમને તાજા કરાવ્યો. એમને બહુ આનંદ આવ્યો કે મને હજુ પણ એ વાત યાદ છે. અત્રે ઘણા બધા લોકો હતા એટલે વર્તમાન સમયમાં જોવા મળતી ઘણી બધી સામાજિક બદીઓ ઉપર પણ ચર્ચા થઈ અને હકારાત્મક વાતો થઈ. ખૂબ જ આનંદ આવ્યો. ગુજરાતીમાં એક શેર છે કે તું આની વાત કર કે પછી નાની વાત કર. તું આની વાત કર કે પછી નાની વાત કર, હું બધું જ સાંભળીશ, પહેલાં તો ચાની વાત કર. અને આવી ભયંકર ગરમીનો એકમાત્ર અક્ષર ઇલાજ એટલે ચા. તો ચા તો બનતી હે અને પછી પીધી સરસ મજાની ગરમા ગરમ ચા. અને થોડી વાર પછી જમણવારની પણ તૈયારીઓ થઈ ગઈ અને બધાએ કહ્યું કે ચાલો હવે જમી લઈએ. તો હવે એમાં તો ના હોય જ નહીં ને. હા કરો. વાત કરીએ જમવાની તો સરસ મજાનો મોહનથાળ અને એકદમ તીખી સેવ, સરસ મજાનું બટાકા ડુંગળીનું શાક, સાથે હતી ગરમા ગરમ પૂરી અને એના ઉપર હતી ઠંડી મજાની છાશ. ક્યાં પૂછો બાતે.